ના ખેતરમાં દીપડો પકડવા વન વિભાગ અને લોકોએ કર્યા ધમપછાડા। પોલીસની ગાડી, ખેતર પર ઉડતું ડ્રોન, ટોળે વળેલા લોકો અને લોકોના ચહેરા પર જોવા મળતો ડર। લોકો ચડી ગયા છે ઝાડ પર। કોઈ આરોપીની શોધખોળ નથી થઈ રહી, પણ ધોળા દિવસે ખેતરમાં ઘૂસી આતંક મચાવનાર દીપડાની શોધખોળ થઈ રહી છે। થરાદના ચાંગડા ગામે દીપડો એક ઝલક દેખાડે છે અને હુમલો કરે છે અને ગાયબ થઈ જાય છે। પછી શરૂ થાય છે દીપડાને શોધવા માટે ઓપરેશન। રાયડાના ખેતરમાં હાથમાં લાકડીઓ લઈને લોકો આ આદમખોર દીપડાને શોધી રહ્યા છે। ખેતરની બંને બાજુ લોકોના ટોળા એકઠા થઈ ગયા છે। ઝાડ પર ચડીને પણ લોકો દીપડો ક્યાં છુપાયો છે તેની ભાળ મેળવી રહ્યા છે। દીપડાએ સમગ્ર ગામને થંભાવી દીધું છે। દીપડો વહેલી સવારે જોવા મળ્યો હતો, જ્યારે તેને રાયડાના ખેતરમાં ખેડૂતને હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો। પછી આખા ગામમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા અને આખું ગામ દીપડાને શોધવા માટે ધંધે લાગ્યું। પોલીસ અને વન વિભાગની ટીમ પણ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ। ડ્રોનની મદદથી જુઓ દીપડાને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ દીપડો ક્યાં છુપાયો છે તેની કોઈ ભાળ નથી મળી રહી। દીપડાને પકડવા માટે ખેતરમાં પાંજરું પણ મૂકવામાં આવ્યું છે। દિવસે પણ દીપડાએ આ વિસ્તારમાં ફફડાટ ફેલાવી દીધો છે। જૂનાગઢમાં સિંહણે નદીમાં જંપલાવી કર્યો શિકાર। જૂનાગઢમાં સિંહણે નદીમાંથી શિકાર કર્યો। નદીમાં જંપલાવી સિંહણે બકરાને પકડી લીધો હતો। શિકારની શોધ કરતો હતો સિંહ ઉતાવળી નદી સુધી આવી ગયો હતો, ત્યારે સિંહણથી બચવા માટે બકરું પાણીમાં ઘૂસી ગયું, પરંતુ સિંહણે જાણે ભૂખી હોય તેમ ઉતાવળી નદીના ઊંડા પાણીમાં જંપલાવ્યું। બાદમાં એક દોડતા બકરાને પકડી લીધું। શિકારને મોઢામાં લઈ પાણીની બહાર નીકળી હતી। બિલખાના વીરપુર શેખવા ગામ નજીક આવેલા નદીના આ દ્રશ્યો છે। અમરેલીના રસ્તા પર ફરી એકવાર ડાલામત્તા સાવજે તાંબા નાખ્યા છે। ખાંભાથી ડેડાણ તરફ જવાના રોડ પર એક સાવજ આસન જમાવીને બેઠો હતો। રસ્તા પર આવેલ મહાકાળી માતાના મંદિર પાસે જ સિંહે રસ્તા પર અડીંગો જમાવતા વાહન ચાલકો થંભી ગયા। મધરાત્રે એક સિંહ રસ્તાની વચ્ચોવચ્ચ બેસી જતા લોકો ડરી ગયા। થોડીવાર રસ્તા પર બેઠા બાદ સિંહ ત્યાંથી ઊભો થયો છે અને રસ્તાની એક બાજુએ ચાલ્યો જાય છે। આ દ્રશ્યો જોઈને અનેક વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા। ત્યારે વાંસદા વઘઈ રોડ પર મોડી રાત્રે રસ્તા પર દીપડો આંટા ફેરા મારતો જોવા મળ્યો। વઘઈ નેશનલ પાર્ક નજીક આવેલા હાઈવે પર દીપડાને પોતાની મસ્તીમાં ફરતો જોઈને રાહદારીઓએ પોતાના વાહનો થંભાવી દીધા। આ તરફ અમરેલીમાં વાહનની ટક્કરે દીપડાનું મોત થયું। સાવરકુંડલા મહુવા રોડ નજીક દીપડાનું મોત થયું। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું। અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી। ગોંડલ શહેરમાં ફરી હડકાયા શ્વાનોએ મચાવ્યો આતંક। શહેરના અલગ અલગ